સતત 27 વર્ષથી એક જ પક્ષનું શાસન, વિકાસ વાયદા છતાં સવાલ સુવિધાનો જેમનો તેમ. વાત છે ભાવનગર જિલ્લાની, જ્યાં 3 નગરપાલિકાઓની ચૂંટણી છે, જેમાંથી એક છે ગારિયાધાર નગરપાલિકા. અહીં સતત 27 વર્ષથી ભાજપનું શાસન છે અને ચારે બાજુ રોષ છે કે વિકાસ થયો જ નથી. ન સારા રોડ છે, ન પાણીની વ્યવસ્થા, ન હોસ્પિટલ સારી છે કે નથી ડ્રેનેજની વ્યવસ્થા. પાયાની સુવિધામાં જ ઉણપ છે, ત્યારે લોકોનો કેવો છે મિજાજ, આવો સાંભળીએ. ત્યારે અમારી સાથે આ એક ભાવનગર જિલ્લામાં એક જ એવી વિધાનસભા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. સીધી જ પહેલા તેમની સાથે વાત કરશું નગરપાલિકા ચૂંટણીને લઈને. શું કહેશો, અહીંની શું સમસ્યા છે? કારણ કે નગરપાલિકા પણ છેલ્લા ઘણા સમયથી તમારા જે ગારિયાધાર શહેરના લઈને અનેક પ્રશ્નો છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા બીજેપીની નગરપાલિકા ઉપર સત્તા રહી છે અને ખાસ કરીને પ્રશ્નો ગટર, પાણી, લાઇટ, કચરો જે મોટા ભાગના રહેલા છે. પણ મેઇન સમસ્યા એ છે કે જે બીજેપીના શાસનમાં હાલના સમયમાં જે ભ્રષ્ટાચારની હબ પડી ગઈ છે, તો અહીંના જે 10 પ્રમુખોમાંના 5 પ્રમુખોએ તો રિકવરી ભરી છે. તો અમે આવનારા સમયમાં કે સુશાસન, નોન કરપ્ટેડ શાસન અમે અને કોંગ્રેસ ભેગા મળીને આપવા જઈ રહ્યા છીએ. શું છે આ શહેરની સમસ્યા? બસ અમારે અહીંયા રોડ રસ્તાની જે સમસ્યા છે તે જ છે. અને બીજા નંબરમાં ભ્રષ્ટાચારમાં તો એવું છે કે અમારે સીસી રોડ ઓણ બનાવ્યો તો 1 વર્ષની અંદર એનોય રિપીટ પાછો કરે, એનોય પાછો 3 વર્ષે પાછો રિપીટ કરે. એટલે કામમાં મોટે ભાગે ભ્રષ્ટાચાર હાલે છે. ભ્રષ્ટાચાર બેફામ. ભ્રષ્ટાચારના આક્ષેપ છે. આપ જિલ્લા પંચાયતના સદસ્ય છો, કોંગ્રેસમાંથી છો, ત્યારે કઈ એવી વાત છે કે જે જિલ્લા પંચાયત સુધી કે સમગ્ર જિલ્લાને લઈને પણ પ્રશ્નો છે અહીંના વિસ્તારના? આમ જોવા જઈએ તો હમણાં ધારાસભ્યશ્રીએ વાત કીધી એમ ભ્રષ્ટાચારે જ્યારે માજા મેલી છે, તેમ અત્યારે ભાજપ શાસન લગભગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને 10-15 વર્ષથી તો લગભગ કેન્દ્રમાં છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જે સ્થાનિક પ્રશ્નો છે એનું હજી આજ સુધીમાં નિરાકરણ એક પણ આવ્યું નથી. એની વાતમાં હું સૂર પુરાવું છું અને ખરેખર હકીકત વાસ્તવિકવા આપનો કેમેરો જો ગારિયાધારમાં ફેરવશો તો પણ આપને ખ્યાલ આવશે કે ભ્રષ્ટાચારે કેટલી માજા મૂકી છે. લોકો પાણીથી એટલા બધા પીડાય છે. અનેક પ્રશ્નો હોવા છતાં આ લોકોના કોઈ દી આંખડા કાન કરી અને હાંક્યા કરે છે. ક્યાં ક્યાં નિષ્ફળતા મળી છે એમને? પહેલું તો ગારિયાધાર તાલુકો એક એવો તાલુકો હતો 1995ની અંદર સર્વે થયેલો, 98માં સર્વે થયેલો, જે ઉદ્યોગની દૃષ્ટિએ પણ ડાયમંડની ઇન્ડસ્ટ્રી બહુ મોટી હતી. જ્યારે ભાવનગર અને અમરેલી બંને જિલ્લામાં સર્વે, જ્યારે ગારિયાધાર તાલુકો એક વ્હાઇટ કોલર જોબ તરીકે તાલુકો છે. પણ છેલ્લા ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષનું શાસન નગરપાલિકામાં અને આ 30 વર્ષ જેટલું શાસન વિધાનસભાની અંદર કોઈ એવું આગેવાન ન મળ્યો જે સક્ષમ કે ગારિયાધારને ડેવલપ કરી શકે એવું. હું તમને એક વાત કરું, ગારિયાધારની અંદર એક મોહનભાઈ ધરમસિંહભાઈ પટેલ કરી 35 વર્ષ સુધી શ્રેષ્ઠ સરપંચપણું કર્યું. એમને ગારિયાધારની જનતાએ અને જીવતા ગારિયાધારની અંદર એક MD પટેલ હાઈસ્કૂલ એનું નામ લખ્યું. વેપારીઓએ જે એની જે સોશિયલ એક્ટિવિટી એ બધાએ ભેળું થઈને એવું કીધું કે મોહનભાઈ ધરમસિંહભાઈ પટેલનું જીવતા નામ હાઈસ્કૂલ ઉપર લખવું જોઈએ. એટલી શ્રેષ્ઠ કામગીરી કરી. ત્યાર પછી આજ દિવસ સુધી ક્યાંય દેખાણી નથી. આજે છેલ્લા 27 વર્ષથી નગરપાલિકા સંચાલિત MD પટેલ હાઈસ્કૂલનું માત્ર 17% 10મા બોર્ડનું રિઝલ્ટ. આ ક્યાં જઈને ઊભું રહેશે? શિક્ષણ છે તેમાં પણ ક્યાંક. આ ઉપરાંત જો તમને વાત કરીએ તો ભાવનગર જિલ્લો જે છે એનો એક અંતરિયાળ તાલુકો છે ગારિયાધાર તાલુકો. ગારિયાધારથી ભાવનગરને ડિસ્ટન્સ સર્ટી હોસ્પિટલને 78 કિલોમીટર જેટલું છે. ત્યારે અહીંયા કોઈ બ્રેન સ્ટ્રોક હોય કે હાર્ટ એટેક હોય કે એવો કોઈ મેજર કેસ થયો તો અહીંથી અમરેલી 50 કિલોમીટર થાય, આમ 78 કિલોમીટર થાય, તો ગારિયાધારને એવી રેફરન્સ હોસ્પિટલ મળવી જોઈએ જેથી કરીને ડૉક્ટરો જે છે. હેલ્થ અને શિક્ષણના બહુ મોટા ઇસ્યુ છે આ શહેરમાં. અહીંયા સ્થાનિક મૂળભૂત જરૂરિયાત કહી શકાય, પાણી, રોડ, ગટર, ડ્રેનેજથી લઈને તમામ અવ્યવસ્થા છે. આવનારા દિવસોની અંદર શિક્ષણમાં અને હોસ્પિટલમાં, સ્વાસ્થ્યને લઈને ખૂબ મોટા સુધારાની જરૂર છે. અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તમામ લોકો મતદાન કરશે, ગારિયાધારના લોકો, તે વાત પણ પાકી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ગારિયાધાર. કઈ નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 14 બેઠકો ભાજપ કોંગ્રેસે મળી હતી અને પ્રમુખ પદ માટે ટોસ કરવો પડ્યો, જેમાં સત્તા ભાજપને મળી. આ વખતે ફરી ભાજપની જીતનો વિશ્વાસ છે. તો બીજી તરફ કોંગ્રેસ 6 વોર્ડમાં અને આ 2 વોર્ડમાં સાથે મળીને ભાજપને હરાવવા મેદાને છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગારિયાધાર ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બધા જ પક્ષો
એવું કહી શકાય કે અત્યારે લડત માટે તૈયાર છે। ત્યારે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાન જોડાયા છે। સીધી તેમની સાથે વાત કરશું કે કઈ વાત લઈને તે મતદારો પાસે જવાના છે। શું કહેશો, કઈ એવી બાબતો છે કે જેને લઈને લોકો અહીંના સ્થાનિક શહેરના લોકો છે તમને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેને મત આપશે? લોકોનો પ્રેમ અમારી ઉપર છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે। આવતા દિવસોમાં પણ અમને વિશ્વાસ છે ગારિયાધારની પ્રજા અમારી સાથે જ રહેવાની છે, કારણ કે છેલ્લા 25 વર્ષમાં જે ગારિયાધારના પ્રાણ પ્રશ્નો હતા એમાં જે પાણીનો પ્રશ્ન હતો, અંડરગ્રાઉન્ડ ગટરના પ્રશ્નો હતા, શિક્ષણના પ્રશ્નો હતા, એ બાબતે અમારી નગરપાલિકાની અમારી બોડીએ બધા જ કામો પૂર્ણ કર્યા છે। રોડ રસ્તા બાબતના કોઈ પણ પ્રશ્નો હોય બધામાં અમે બ્લોકથી માંડીને એક પણ એરિયો એવો નથી કે ત્યાં રોડ નથી બનાવ્યા કે બ્લોક નથી બનાવ્યા। વખતની ચૂંટણીની વાત કરીએ તો 14 સીટ આવી હતી બંને પાર્ટીને, કોંગ્રેસને અને આપને, તમને ભારતીય જનતા પાર્ટીને। તો પછી આ વખતે કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે અમે સત્તા પર બેસશું। એ તો દાવો તો બધા કરે છે, પણ ગારિયાધારની પ્રજાનો વિશ્વાસ અમારી સાથે જ છે। આ છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન આવ્યું એમાં લોકોને થોડીક અગવડતાઓ પડી છે, પણ મહદઅંશે લોકોને હવે ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી સિવાય વિકાસના કામ કોઈ કરી શકવાનું નથી। તો લઈને મતદાર પાસે શું તમે કહેશો, કારણ કે 25 વર્ષનું શાસન તમે ભોગવી ચૂક્યા છો, જે સામે વિપક્ષ લોકો છે તે તમારી નિષ્ફળતાની આખી હારમાળા વર્ણવી રહ્યા છે, ત્યારે કઈ એવા બાબત છે કે જે મતદારને કહેશો જેની કે તમને અમને આ માટે મત આપો? ગારિયાધારનો એક પ્રાણ સમૂહ પ્રશ્ન પહેલાં શરૂઆતમાં તો તમને 25 વર્ષના શાસનમાં કહું તો પાણી હતો। પાણી માટે લોકો 20 દિવસે વલખા મળતા, પાણી આવતું નહોતું। જે ભારતીય જનતા પાર્ટીનું શાસન થતાં એ અમે દર બીજા કે ત્રીજા દિવસે પાણી આપતા થઈ ગયા હતા। પણ છેલ્લા અમારું જ્યારે ટર્મ પૂરી થઈ, અત્યારે 2 વર્ષથી વહીવટદાર શાસન લાગ્યું હોય અને આમ આદમી પાર્ટી જ્યારે ધારાસભ્ય તરીકે અત્યારે એના ધારાસભ્ય હોય તો પાછું એ જે અમે જે 2 દિવસે પાણી લાવ્યા હતા રેગ્યુલર, લોકોનો જે પ્રાણ સમૂહ પ્રશ્ન કહેવાય, તો એ લોકો 12 થી 15 દિવસે પાછું ફરીથી થઈ ગયું। આ બધી વિકટ પરિસ્થિતિઓ, કેમ કે આ નાના નાના અંત્યોદયનો વિચાર છે, એક વ્યક્તિને મહિને 1500 રૂપિયાનું પાણી ભરવું। આ હતા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને સાથે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પણ જોડાયા છે। તેમનું કહેવું છે કે આ ગારિયાધારમાં વિકાસ ખૂબ જ મોટા પાયે કર્યો છે, આવનારા દિવસોમાં પણ વિકાસનો દાવો કરી રહ્યા છે અને 7 વોર્ડમાં 28 સીટો છે તે જીતશે તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ગારિયાધાર।